હરવા બલીના અભિમાન મારવાલા વિષ્ણુ વામન થઈ ભગવાન વામન સ્વરૂપે આવ્યા અનેક દેશને પવિત્ર કરતા કરતા નર્મદાજીના કિનારે પહોંચ્યા. બલિના बनी पहाड़ मुझल धारा मयूर पुकारा रे आधारा बड़या धारा धारा बने कई बाला प्यासी हमारा नंद कुमार मुनि प्यारा मेरा धे प्यारे में बलिहारे गोकुड़या वो गिरधारी रे वाला गोकुड़या वो गिरधारी ધનાભાઈ આવો તો મોકલો. ધનાભાઈ હે પણ સૌ કોઈ હે નમાવે સી હે મારી અંબા ગઢાલિયા અને આવડ માને યાદ કરવા છે ત્યારે હે આવડ ને ભેડિયો મોગલ ને ભેડિયો આવડ ને ભેડિયો મોગલ ને ભેડિયો હે તને નમણું કરે છે સૂરજભાન હે મારી આવડનો ભેડિયો
કારાગૃહના દરવાજા છે એ આપોઆપ ખુલી ગયા. કૃષ્ણને લઈ વસુદેવ ચાલતા થયા. વાદળા ધીમા ધીમા ગર્જના કરી ધીમા ધીમા વરસવા લાગ્યા. વાદળાએ વરસવાનું શરૂ કર્યું એટલે શેષનાગ છે એ આવી અને ભગવાનની ઉપર છત્ર બનાવી છાયા કરવા લાગ્યા. યમુનાજીમાં પૂર આવ્યું. યમુનાજી પોતાના પ્રિયતમને મળવા માટે ઉછાળા મારવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે યમુનાજી જો આમ ઉછળશે તો વસુદેવજી છે જળમાં ડૂબી જશે, એટલે પોતાનો એક ચરણારવિંદ છે એ યમુનાજીમાં પધરાવ્યો એટલે યમુનાજી છે તે શાંત થયા. નંદવ્રજં શૌરિરુપેત્ય તત્ર તાન ગોપાન પ્રસુપ્તાન ઉપલભ્ય નિદ્રયા સુતમ યશોદા શયને નિદાય તદ સુતામુપાદાય પુનર્ગૃહાગાત. ત્યાં નંદને ત્યાં જઈ યશોદાની બાજુમાં એ બાલ ગોપાલને સુગડાવી એને જે કન્યાને જન્મ આપ્યો તો એ કન્યાને લઈ અને પાછા કારાગૃહમાં એ મથુરામાં પાછા આવી ગયા. કન્યાને દેવકીના ખોળામાં મૂકી અને ફરીથી બંધનો પહેરી લીધા. યોગ માયાના પ્રભાવને કારણે યશોદાને ખબર ન પડી કે મને પુત્રનો જન્મ થયો છે કે પુત્રીનો. યોગ માયા અહીંયા લઈને આવ્યા. કંસને ખબર પડી કે દેવકીએ પુત્રીને જન્મ આપ્યો છે. કંસ તરત ફટાફટ ત્યાં આવ્યો. એ પુત્રીને ઉપાડી એને કીધું આ 8મું સંતાન જ છે, પુત્ર હોય કે પુત્રી, આને પણ હું જીવિત છોડીશ નહીં એમ કહી અને હાથ ઊંચો કરીને સામેની દિવાલ ઉપર ફટકારવાનો પ્રયત્ન કર્યો. ત્યાં યોગ માયા હાથમાંથી ઉપર ઉડી અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, હે દુષ્ટ કંસ, મને મારીને તને શું, તને તારો કાળ, તને મારનારો તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. આમ કઈ યોગ માયા છે એ ત્યાંથી અંતર્ધાન થયા. કંસે દેવકી અને વસુદેવને મુક્ત કરી તેમની ક્ષમા માંગી. કંસે પોતાના મંત્રીઓને પણ આ બધી વાત કરી. મંત્રીઓ એના જેવા જ હતા. એને કીધું જો ભગવાન નો અવતાર થઈ ગયો હોય તો એના ભક્તોને તમે હેરાન કરો એટલે એને બચાવવા માટે આવશે ને તમે પકડી લેશો એ ક્યાં છે. આ બાજુ ગોકુળની અંદર સવાર થઈ. પ્રભાત થઈ એટલે બધા ગોવાળો જાગ્યા, પોતાના નિત્ય કર્મ કરવામાં લાગી ગયા. નંદ બાબા પણ જાગ્યા અને ગૌશાળામાં ગયા. ત્યાં ગાયોની સેવા કરતા હતા. આ બાજુ બાળ લાલ ઘનશ્યામ યશોદા મૈયા ના અંકમાં જ્યાં પધરાવેલા હતા ત્યાં રમી રહ્યા હતા. ભગવાન કહે છે, હું ક્યારનો આવી ગયો છું, મધ્યરાત્રિનો, આ કોઈ મારી સંભાળ લેતા નથી. એટલે ભગવાને રડવાનું શરૂ કર્યું. ભગવાને રુદન શરૂ કર્યું. એટલે યશોદા મૈયાના જે નંદ બાબાના જે બેન સુનંદા એ ત્યાં આવ્યા અને જોયું તો યશોદાની બાજુમાં બાળ લાલ છે તે રમી રહ્યા હતા. યશોદા મૈયાને જગાડ્યા કરી, યશોદા જાગ તો ખરી, આ લાલો રડે છે. એને પણ અત્યારે ખબર પડી કે પુત્રનો જન્મ થયો છે. દોડતી ગૌશાળામાં જ્યાં નંદ બાબા છે એ ગાયોની સેવા કરતા હતા ત્યાં ગયા અને નંદ બાબાને જઈને કીધું, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો ભૈયા, આપને ત્યાં લાલો ભયો, આપને ત્યાં લાલો ભયો. થોડી વારમાં સમાચાર આખા ગોકુળમાં ફેલાઈ ગયા અને આખું ગોકુળ છે, ગોપીઓ છે, ગોવાળો છે એ નંદાલયમાં આવી ગયા અને સૌ પ્રેમથી, જોશથી, આનંદથી સૌ નૃત્ય કરવા લાગ્યા અને સૌ કોઈ ગાવા લાગ્યા, નંદ કે આનંદ ભયો કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા
હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આગળ છે હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા હે માધવ આવો નો પાકરના માટ છે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે તમે મને માયા હે દ્વારિકાનો 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 હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે મીરાબાઈનો માધવ ગિરધરનો પાલ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો 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 હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રસિયોનો પાડો રંગ રેલિયો ફેર જાવ ગમતું નથી કાન રસિયોનો પાડો રંગ રેલિયો ફેર જાવ ગમતું નથી અમારે માથે છે જમુનાજી હેર રે ઘેર જાવ ગમતું નથી હે મારી માથે છે જમુનાજી હેર રે ઘેર જાવ ગમતું નથી વ્રજ મને કોણ લઈ જાય મોના ગોવાળિયાને કોણ હો બુજાવે વ્રજ મને કોણ લઈ
નિર્મલ જા ખડખડતા ગોમતી નદીર હે તરુણો પખાડે ના સાગર ગંભીર નિર્મલ જા ખડખડતા ગોમતી નદીર ને જો ઠાકરનો આવે રે ગાયના દ્વારિકા ન દેવનો હે ભાગશાળી ચારણ ફોન દઈ દે ને આપણે ફેમિલી કાનોડો તો પી ગયો આ ફોટો પાડી દે પી ગયો લઈ લે તું